જય માતાજી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય કૃષ્ણ દેવ. તમારો ભાઈ લાવ્યો છે ગુજરાતીમાં આપણી માતૃભાષામાં ટ્રેડિંગ એકદમ સરળ રીતે શીખો. મારી સાથે જોડાઈ જાઓ. જે નવા મિત્રો છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. આ છે પાર્ટ 3, કેન્ડલસ્ટિક પેટર્ન પાર્ટ 3. તમે જોયું છે કે કેન્ડલસ્ટિક પેટર્ન પાર્ટ 1 અને પાર્ટ 2 એમાં બહુ બધા મિત્રોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. તેની માટે મેં પાર્ટ 3 પણ બનાવી દીધો છે. આ લાસ્ટ છે પેટર્ન. અને પછી બીજું કોઈ તમારે ફોલો કરવાની જરૂર નથી. અને જે મિત્રો નવા છે તે પાર્ટ 1 અને પાર્ટ 2 પણ જોઈ લે, પછી પાર્ટ 3માં ઇન્વોલ્વ થાય વિડીયોમાં. તમે જોવો છો કે મેં નવી સિરીઝ ચાલુ કરી છે, તેમાં પાર્ટ 1, પાર્ટ 2, 3 મારું કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે હું ટ્રેડિંગ એક નવા દોરમાં લઈ જાઉં છું, જ્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ બધું હું શીખવાડું છું. તમારો ભાઈ તમારા માટે બધું નવું અને જે માર્કેટમાં જે ચાલે છે તે જ લાવશે. ખોટા બફાટા અને બીજા વિડીયોમાં તમે યુટ્યુબમાં જોતા હશો, તે બધા એક ફોલોવર વધારવા માટે કરે છે. તમારો ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ માટે, ગુજરાતી કમ્યુનિટી આગળ કેમ વધે, કેમ ફ્રીમાં શીખે, તેમની માટે લાવ્યો છે. આજે હું તમને શીખવાડીશ કેન્ડલસ્ટિક પેટર્ન. એમાં 3 કેન્ડલ ફોર્મ થાય છે. પહેલા વિડીયોમાં તમને બતાડ્યું છે, વિડીયોમાં જેમાં મેં તમને શીખવાડ્યું હતું સિંગલ કેન્ડલ ફોર્મ થાય ત્યારે કેવું બ્રેક કરે, ડબલ કેન્ડલ રિએક્ટ થાય ત્યારે કેવું ફોર્મ કરે. આ તો તમને બતાડી 3 કેન્ડલ જ્યારે ફોર્મ થાય છે છાંટો ત્યારે કેવું રિએક્ટ થાય છે. ચાલો મિત્રો, હવે તમે મારી સાથે જોડાઈ જાઓ. એક નવી શરૂઆત કરીએ આપણે પાછા કેન્ડલસ્ટિક પેટર્ન પાર્ટ 3થી. આ છે ઇવનિંગ સ્ટાર પેટર્ન, આ છે મોર્નિંગ સ્ટાર પેટર્ન. તમે જોયું છે યુટ્યુબના ઘણા વિડીયોમાં, તો તમને હું આજે શીખવાડવાનું છે એકદમ સરળ ભાષામાં. ત્યાં તમે બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દીધું છે યુટ્યુબમાં કે ઇવનિંગ સ્ટાર મોર્નિંગ સ્ટાર, પણ હું તમને એકદમ સરળ રીતે શીખવાડી. ચલો તમને લાઈવ ચાર્ટમાં લઈ જાઉં છું, ત્યાં તમને બતાડું કેવી રીતે ફોર્મ થાય છે ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર. આ છે આપણો નિફ્ટીનો ચાર્ટ. આ લાઈવ ચાર્ટ છે મિત્રો, અને તમે જોવો છો મારું આ કાલનો વિડીયો હતો નિફ્ટી 50 મંડે એનાલિસિસ. જે મિત્રોએ ન જોયો તે જરૂર જોઈ લે. નોર્મલી બધા માર્કેટમાં આવે છે ચાર્ટમાં, ત્યારે કોઈ 15 મિનિટ યુઝ કરે, કોઈ 30 મિનિટ યુઝ કરે, પણ હું તમને કહું છું તમને ફાવે તો કોઈ 3 મિનિટ યુઝ કરો કે 5 મિનિટ યુઝ કરો. જેમાં તમારે 5 મિનિટમાં તમે જોશો ત્યારે માર્કેટમાં મોર્નિંગ સ્ટાર ફોર્મ થાય છે, કેવું રિએક્ટ કરે છે. તમને લાઈવ ચાર્ટમાં બતાડી રહ્યો છું. માર્કેટ આજ ગેપ અપ ઓપન થયું હતું અને માર્કેટ અહીંયાથી બ્રેક નથી કરતું. આ આપણો રેસિસ્ટન્ટ એરિયા છે, અને જ્યાં આપણે કેન્ડલ ફોર્મ થાય છે તેને આપણે કહીશું. અહીંયા તમે જોશો મિત્રો, આ છે આપણી ઇવનિંગ સ્ટાર પેટર્ન. તમે જોશો મિત્રો, આ ઇવનિંગ સ્ટાર પેટર્ન અહીંયા ફોર્મ થાય છે. આ જે બોક્સ બન્યું છે આ છે ઇવનિંગ સ્ટાર. આમાં આપણે કઈ રીતે તમારે સ્ટોપ લોસ ને કઈ રીતે તમારે ટાર્ગેટ રાખો એ હું તમને આજ સમજાવી દઈશ. તમે જોશો જનરલી ઇવનિંગ સ્ટારમાં એવું હોય છે કે આગળની એક કેન્ડલ ગ્રીન હોવી જોઈએ મોટી, અને એની અંદર 1 થી 2 થી 3 થી 4 થી વધારે ને 1 થી 4 કેન્ડલ નાની હોવી જોઈએ. જે ડોજી કયો તો ભલે, બેઝ કેન્ડલ કયો તો પણ ભલે, અને પછી રેડ કેન્ડલ હોવી જોઈએ. રેડ કેન્ડલ એટલે આપણે ટાર્ગેટ રાખશું, અને આ જે ડોજી કેન્ડલ છે ત્યાંથી આપણે સ્ટોપ લોસ લગાવશું. આપણો સ્ટોપ લોસ અહીંયા સેટ થશે, અને આપણો ટાર્ગેટ તમે અહીંથી લગાડી શકો છો. તમે રિસ્કી ટ્રેડર છો તમે અહીંથી પણ લઈ શકો છો, તમે સેફ ટ્રેડર છો તો તમે અહીંથી પણ લગાડી શકો છો. તમે જોશો તમારા માર્કેટે વન વેમાં કેટલું મસ્ત મુવમેન્ટ કર્યું છે. આવી રીતે ફોર્મ થાય છે. હવે તમે બતાવું મોર્નિંગ સ્ટાર કેવી રીતે ફોર્મ થાય છે. આ છે મોર્નિંગ સ્ટાર. તમે જોશો એક રેડ કેન્ડલ ફોર્મ થઈ છે, અને 2 કેન્ડલ તમે જોશો અહીંયા કેન્ડલ જ્યાં ફોર્મ થઈ છે. આ છે આપણી મોર્નિંગ સ્ટાર પેટર્ન. આમાં મોર્નિંગ સ્ટાર પેટર્નમાં પણ સેમ ઇટ ઇઝ. આમાં ઇવનિંગ સ્ટાર જેવું છે. 1 થી 4 કેન્ડલથી વધુ ન હોવી જોઈએ. પહેલી કેન્ડલ રેડ હોય છે, બીજી ડોજી હોવી જોઈએ, બેઝ કહીએ તો પણ ચાલે, અને પછી હોવી જોઈએ આપણી ગ્રીન કેન્ડલ. ગ્રીન કેન્ડલથી આપણો ટાર્ગેટ સેટ કરશું આપણે ગ્રીન કેન્ડલથી, અને રેડ કેન્ડલથી આપણે આજે બેઝ બને છે તે આપણો સ્ટોપ લોસ રહેશે. અને અહીંથી માર્કેટ વન વે તમને હું જોવા મળતો કે માર્કેટ ક્લોઝિંગ થતા પહેલાં છે તમને ટાર્ગેટ આપી દીધો છે. જોઈએ કેટલો ટાર્ગેટ તમને મળે છે. 20 પોઈન્ટ અબાઉ તમને ટાર્ગેટ મળી ગયો છે આમાં પણ.
આ આપણે તમને જોયું છે આખા દિવસમાં માર્કેટ ચાલુ છે તેમાં તમને બે ટ્રેડ મળ્યા છે. બે ટ્રેડ મળ્યા છે એમાં બે ટ્રેડ બે બંને બંને તમને સક્સેસ છે બે ટ્રેડ. અને જે પહેલું ટાર્ગેટમાં તમે મોટો પ્રોફિટ થયો છે આમાં, અને બીજામાં તમારો ટાર્ગેટ કાં તો હોલ્ડ હશે કાં તો તમે બુક કરી લીધો હશે. હું તમને બીજું આગળ શીખવાડું છું. પછી તમને બીજા ચાર્ટમાં તમને લઈ જશું. પછી માર્કેટમાં ફોર્મ કરી છે તમને લાઈવ ચાર્ટમાં એક્ઝામ્પલ આપું છું. હવે માર્કેટ ગેપ અપ ઓપન થઈ ફોર્મ કરે છે અને આ એક સપોર્ટ બની ગયો, રેસિસ્ટન્ટ બની ગયો છે. આજે સપોર્ટ બની ગયો છે માર્કેટનો. અહીંથી માર્કેટે કન્ટિન્યુ સાઇડવેઝ રહ્યું અને અહીં ફોર્મ કરી રેસિસ્ટન્ટ પર તમે જોશો કે પહેલે ગ્રીન કેન્ડલ ફોર્મ થઈ, પછી 3 કેન્ડલ આપણે ડોજી કેન્ડલ ફોર્મ થઈ. આ છે આપણી ઇવનિંગ સ્ટાર પેટર્ન. તમે જોશો આપણી ઇવનિંગ સ્ટાર પેટર્ન અને આ છે રેડ કેન્ડલ ફોર્મ થઈ. આ રેડ કેન્ડલ લોથી તમે માર્ક કરશો તો તમે આ રેડ કેન્ડલથી ઓર્ડર મૂકી શકો છો અને આ કેન્ડલથી તમારો સ્ટોપ લોસ રહેશે. અહીંથી સ્ટોપ લોસ બહુ ઉપર નથી રાખવાનો અને એ કેન્ડલના હાઈ પર રાખવાનું છે. અને તમે જોશો વીક બારે છે પણ તમે જ્યારે પ્રીમિયમનો ચાર્ટ ઓપન કરશો તો તમે વીક બધી નાની નાની દેખાતી હશે. સ્પોટમાં તમને થોડીક મોટી દેખાય પણ એ સ્પોટમાં છે, પણ તમે પ્રીમિયમ ચાર્ટ ઓપન કરશો ત્યારે તમને નાની દેખાશે. અને તમે જોશો માર્કેટે 30 પોઈન્ટ જેટલું અહીંથી આપણને મૂવ મળી ગયું છે. બહુ કમ મૂવ છે, 8 પોઈન્ટ જેટલું મળ્યું છે. માર્કેટ પછી અહીં સાઇડવેઝ રહ્યું છે. તમારો એસએલ નથી અને તમારો એસએલ અહીંયા હિટ થાય છે. આ જગ્યાએ તમારો એસએલ હિટ થઈ જાય છે. માર્કેટ પછી અહીંયા ફોર્મ કરે છે. પાછો તમે જોશો કે તમે અહીંથી પાછું યુનિક સ્ટાર પેટર્ન મળી છે. અહીંયા તમારો સેમ એટી થયા તમારો સ્ટોપ લોસ રહેશે અને અહીંથી તમે ટાર્ગેટ લગાડી શકો છો. તમે જોશો તમારું અહીંથી તમારો જે અહીંથી તમે એક્સેલ થયો હતો એ તમારો રિકવર થઈ ગયો છે. માર્કેટ તમને વન વે મુવમેન્ટ આપ્યું છે. 50 પોઈન્ટનું તમને મુવમેન્ટ મળ્યું છે વન વે. તમારા એક્સેલ પણ રિકવર થઈ ગયું છે. માર્કેટ તમે જોશો તમને 2 થી 3 ટ્રેડ આપે પણ તમારે એમાંથી એક બે એસએલ હશે અને એક બે પ્રોફિટ હશે. આવી રીતે તમે મંથલી જ્યારે તમે રિસ્ક રિવોર્ડ તમે ચેક કરશો ત્યાં બેક ટેસ્ટિંગ કરી તમે જોશો તો તમારે સારો પ્રોફિટ આવવા મળ્યો છે. જે નવા મિત્રો છે જે કેન્ડલસ્ટિક પેટર્ન ભણવા માંગે છે મારી પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોશે તો તેમને સારું નોલેજ મળી જશે કે લાઈવ માર્કેટમાં કેવી રીતે વર્ક થાય છે. હવે તમે આ નેક્સ્ટમાં તમને બતાડું આમાં માર્કેટ ઓપન થાય છે, સાઇડવેઝ માર્કેટ હતું અને માર્કેટ બ્રેકડાઉન કરે છે. આ ચાર્ટમાં તમને આ જેમાં તમને ભણાવેલું છે આગળના પાર્ટ 2માં એ લોજિક પર અહીંથી તમારું વન વે મુવમેન્ટ મળ્યું છે. આમાં આપણને ક્યાંય નથી મળ્યું. આપણને એક આગળનો ચાર્ટ જોઈએ. આમાં તમે જોઈ શકો છો મિત્રો આ પણ સાઇડવેઝ માર્કેટ હતું. તમને સાઇડવેઝ માર્કેટમાં પણ તમને બચાવી શકે છે આ યુનિક સ્ટાર. આ જેટલી તમે નાની નાની કેન્ડલ જોશો પણ એક પહેલા આગળની ગ્રીન હોવી જોઈએ અને રેડ હોવી જોઈએ અને ગ્રીન હોવી જોઈએ તે આપણે મોર્નિંગ સ્ટાર કહીશું. અને આ બધી નાની વસ્તુ તો આગળ ગ્રીન મોટી હોવી જોઈએ અને રેડ હોવી જોઈએ. રેડ મોટી પણ ગ્રીન નાની છે. તમે જોશો તમે સેફ્ટેડ છો તો નાની નાની કેન્ડલ જોઈને તમે ફોર્મ કરીને રીતે એન્ટ્રી દે તમને એસએલ જલ્દી મળી જશે. નેક્સ્ટ આપણે જોઈએ અહીં તમે જોશો તો આ તમારો બધી તમે જે મોર્નિંગ સ્ટાર પેટર્ન પ્રમાણે તમે બધી કેન્ડલ એક લાઈનમાં ફોર્મ થઈ છે. અને આ રીતે આપણી રેડ કેન્ડલ આવે છે, આપણે ગ્રીન કેન્ડલ છે આપણે એન્ટ્રી મળશે. અહીંથી આપણે એન્ટ્રી છે અને આપણે અહીંથી આપણે સ્ટોપ લોસ રહેશે. તમે જો વન વે આપણે કેટલું મુવમેન્ટ મળી ગયું છે કમસે કમ 40 પોઈન્ટ કે 50 પોઈન્ટ જેટલું હશે. 50 પોઈન્ટ અબાઉ તમને મળી ગયું છે વન વે. આગળ પાછું આપણે જોઈએ નેક્સ્ટ તમને માર્કેટ સાઇડવેઝ હતું તો સાઇડવેઝમાં પણ આપણે
ઇન્ડસ્ટ્રી પેટર્નમાં પણ આપણે સારો એવો પ્રોફિટ મળી જાય છે. તમે જોશો માર્કેટ સ્મોલ કેન્ડલ રિએક્ટ કરી હતી અને આ છે આપણી મોર્નિંગ સ્ટાર પેટર્ન અને અહીંથી આપણે સ્ટોપ લોસ લગાડીશું અને તમે જોશો માર્કેટ તમને વન વે સારું મોમેન્ટ આપી છે. આમાં તમને 50 પોઈન્ટ તમને મળી ગયા છે ઇઝીલી. 30 પોઈન્ટ અબાઉ 58 પોઈન્ટ તમને જેટલા મળે છે અને તમે તો તમારે એ સેલ નથી મળ્યો. જે નવા મિત્રો છે તમે બેક ટેસ્ટિંગ કરી લો એકવાર. મોર્નિંગ ઇંગ્લિશ ચેનલમાં તમે સારો પ્રોફિટ કમાઈ શકો છો. મારું તમને મિત્રો એવું સજેસ્ટ કરું છું તમારે ફાવે તો તમે 5 મિનિટ રાખી શકો છો, 3 મિનિટ રાખી શકો. જેમાં તમને ફાવેટ આવે તેમાં તમે તે રાખી શકો છો. હું જનરલી 5 મિનિટનો યુઝ કરું છું. અને તમે માની લો મહિનામાં તમે 20 ટ્રેડ કરો છો. 20માંથી તમારા 2-3-4 બહુથી બહુ 3-4 છે તમે 20 ટ્રેડમાંથી તમે તમારા લોસ હશે 3-4 હશે તમારા નેગેટિવ લોસ ડે છે. બાકીના ટ્રેડમાં તમે આ ઇઝીલી તમે પ્રોફિટ કરેલો હશે. જ્યાં તમે તમારું એટલું માર્કેટમાં કેપિટલ લાવે ત્યાં તમારે 1:3 કે 1:4 રિવોર્ડ તમને આરામથી ઇઝીલી મળ્યા છે. તમારું બ્રોકરેજ બધું તમે નીકાળતા તો પણ તમારે સારો એવો પ્રોફિટ તમે યુઝ કર્યો છે. જે નવા મિત્રો છે હું તમને એ જ સજેસ્ટ કરી તમે બેક ટેસ્ટિંગ કરજો પછી માર્કેટમાં તમે આવજો. વિધાઉટ તમે બેક ટેસ્ટિંગ તમે માર્કેટમાં ઉતરતા નહીં કે તમે તમારું બધું કેપિટલ વાઇપ થઈ જાય છે. અને ટ્રેડરનો પહેલો ધર્મ છે કે પોતાનું કેપિટલ બચાવો. અને સ્ટોપ લોસ ઘણા મિત્રો મેં એવા જોયેલા છે જે સ્ટોપ લોસ નથી લગાડતા. સ્ટોપ લોસ નથી લગાડતા એનું કેપિટલ જલ્દી ઝીરો થઈ જાય છે મિત્રો. અને ક્યારેય પણ માર્કેટમાં તમે આવો તો તમે પેલા એક લોટથી તમે ટ્રેડ કરો. પછી જો તમને કેવું માર્કેટમાં તમને કેવું રિએક્ટ મળે છે માર્કેટ એનાલિસિસ કરો. પછી તમને લાગે તો તમે પછી ધીમે ધીમે તમારી ક્વોન્ટિટી ઇમ્પ્રૂવ કરો. હું જનરલી જ્યારે નવો ટ્રેડર હતો ત્યારે હું એક લોટથી કરતો હતો અને પહેલાં મેં બેક ટેસ્ટિંગ કર્યું હતું. પેપર ટ્રેડિંગ કેવું હતું ભલે પેપર બુકથી મેં લખીને પણ ટ્રેડ કરેલા છે. આ બધા કેર મેં બેક ટેસ્ટિંગ કરેલા છે. પછી હું મારી ક્વોન્ટિટીની સાઇઝ હું વધારતો ગયો. હવે મારી ક્વોન્ટિટી સાઇઝ હું ધીમે ધીમે વધારી રહ્યો છું મિત્રો. અને હું આવી રીતે ટ્રેડ કરતાં કરતાં સારો પ્રોફિટેબલ ટ્રેડર બની ચૂક્યો છું. અને મારું કંઈ ઈચ્છે છે મારા દરેક ગુજરાતી ભાઈઓને આ સિરીઝ એટલે મેં ચાલુ કરી છે કે મારા દરેક ગુજરાતી ભાઈઓને ફ્રીમાં શીખવાડું. અને જે યુટ્યુબમાં જે ખોટા ખોટા વિડીયોમાંથી જે શીખે છે જે મોટિવેટ થવા મળે છે અને તે લોસ કરે છે કેમ કે એ લોકો બેક ટેસ્ટિંગ ન કરતા એક પ્રોપર સ્ટ્રેટેજી નથી તેમની પાસે. તે ખાલી વિડીયો જોઈને ડાયરેક્ટ કૂદી પડે છે એમ નથી. એક પ્રોપર સેટઅપ પર તમારે કામ કરવું પડે છે. તમારે પ્રોપર સેટઅપ પર જ્યાં સુધી કામ નહીં કરશો ત્યાં સુધી તમને લોસ જ થવાનો છે મિત્રો. અને હું એક નવો કોર્સ પણ લાવવાનો છું થોડાક સમય જ્યાં સુધી મારા સબસ્ક્રાઈબર નથી મને બની જતા 100 ત્યાં સુધી હું મારો કોર્સ નહીં લાવીશ મિત્રો. અને તે માટે તમારે મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરતું રહેવું પડશે. જેથી કરી હું તમારે નવા યુટ્યુબ પર નવા ફ્રી ઓફ કોર્સ બધા વિડીયો લાવી જાય તમે યુટ્યુબ ચેનલ પર બધી બાજુ તમે જોશો પણ તમારે સરળ ભાષામાં ગુજરાતીમાં તમારે આપણી યુટ્યુબ ચેનલ વિનિયો ટ્રેડિંગ કંપનીમાં તમે મળી રહેશે. થેન્ક યુ મિત્રો સતત પ્રેમ આપવા માટે.